અને મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે. મીડિયાના મિત્રોને વિનંતી કે આપની લાગણી લઈને આપ વિદાય લઈ શકો છો. ખૂબ સુંદર સહયોગ મીડિયાના મિત્રો દ્વારા અમને મળી રહ્યો છે. આમંત્રિત રાજવીઓ ઠાકોર સાહેબનું સન્માન કરી રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એ આપણા સૌના માટે આ કાર્યક્રમની શોભા વધારીએ. સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ અને હિઝ હાઇનેસ બરોડા દ્વારા આયોજિત રાજવી મિલનના આ કાર્યક્રમમાં સૌને વિનંતી છે કે પોતાના સ્થાન પર મીડિયાના મિત્રોને વિનંતી. સ્ટેટ ઓફ મોગર જસુભા સોલંકી, આપનું સ્વાગત છે. મોગરની વાત આવે એટલે આપણા જહેનમાં નટવરસિંહજી સોલંકી સ્વાભાવિક રીતે યાદ આવે. એમનું અધૂરું કાર્ય આપણે સૌએ હાથમાં લીધું છે. સ્ટેટ ઓફ મોહનપુર હિઝ હાઇનેસ નાગેન્દ્રસિંહજી પુવાર, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ નસવાડી હિઝ હાઇનેસ ઘનશ્યામસિંહજી સોલંકી, આપનું સ્વાગત છે. કાર્યક્રમને આગળ પણ ધપાવતા રહીશું. પરિચયો સમાંતર થતા રહેશે. ભારત અત્યારે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની સાર્ધ સદી 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે. સાથે સાથે આ રાષ્ટ્ર, આ ગુજરાત મહારાજા સયાજીરાવ ગાયકવાડની પણ સાર્ધ સદીની ઉજવણી કરી રહ્યું છે. આવા યુગ પુરુષ શ્રી સ્વામી વિવેકાનંદ ની આપણને વાત કરશે તે પહેલા, જેમણે સયાજીરાવ ગાયકવાડના જીવન ચરિત્ર ઉપર ખૂબ ઊંડું કામ કરેલું છે, એવા બંસીધરજી શર્માને વિનંતી કે સયાજીરાવ ગાયકવાડજીના જીવન ઉપર છણાવટ કરે. જો સયાજીરાવ ગાયકવાડ ન હોત તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર પણ ન હોત. સયાજીરાવની ભૂમિકા, મહારાજા સાહેબની જે ભૂમિકા હતી, જે બે મહાપુરુષોના જીવનમાં, એક મહર્ષિ અરવિંદ ઘોષ, શ્રી અરવિંદ, અને બીજા ભીમરાવ આંબેડકર. અહીં ઉપસ્થિત મહારાજાઓ ઠાકુર સાહેબના પરિચયનો ક્રમ આગળ વધારીશું. આપ સૌને એક ક્ષમાયાચના કરી લઈશું. કદાચ અમારાથી એવી કોઈ ભૂલ થાય કે સ્ટેટ હાયરાર્કી પ્રમાણે અમે પરિચય ન કરાવી શકીએ તો એક ક્ષમા કરજો. કારણ કે જે લિસ્ટ છે એ ABCDની ક્રોનોલોજી પ્રમાણે છે. અમારો કોઈ આશય નથી કે મોટું સ્ટેટ પાછળ રહી કે નાનું સ્ટેટ આગળ રહી, પણ આ ક્રોનોલોજી છે એટલા માટે ક્ષમાયાચના કરજો. સ્ટેટ ઓફ પોસીના હિઝ હાઇનેસ રાવ ગોપાલસિંહજી વાઘેલા, સ્વાગત છે આપનું. સ્ટેટ ઓફ પોસીના હિઝ હાઇનેસ હરેન્દ્રપાલસિંહજી વાઘેલા, સ્વાગત છે આપનું. સ્ટેટ ઓફ રાજપુર હિઝ હાઇનેસ કૃષ્ણસિંહજી ઝાલા, કૃષ્ણસિંહજી ઝાલા, સ્વાગત છે આપનું. સ્ટેટ ઓફ રાણપુર હિઝ હાઇનેસ સરદાર મહાવીરસિંહજી પરમાર, સ્વાગત છે આપનું. રાજપૂત સમસ્ત ગુજરાત રાજપૂત સમાજનું સમગ્ર ગુજરાતનું તૃતીય રાજપૂત એકતા સંમેલન રાણપુર એમના દરબાર ગઢમાં એમના અધ્યક્ષ સ્થાને યોજાયેલું હતું, સ્વાગત છે આપનું. સનોર સ્ટેટ
હિઝ હાઈનેસ જયપાલ સિંહજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સ્ટેટ ઓફ સારોદ હનુમાનસિંહજી, હિઝ હાઈનેસ હનુમાનસિંહજી, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ સાયલા પૃથ્વીરાજ સિંહજી, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ શેરખી વીરભદ્રસિંહજી પરમાર, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ શેરખી હિઝ હાઈનેસ રામસિંહજી પરમાર, આપનું પણ સ્વાગત છે. સ્ટેટ ઓફ સિંગરોટ અજીતસિંહજી, હિઝ હાઈનેસ અજીતસિંહજી, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ થરા હિઝ હાઈનેસ ચંદ્રસિંહજી વાઘેલા, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ ઉટેલિયા હિઝ હાઈનેસ તાકાતસિંહજી વાઘેલા, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ વજેરિયા હિઝ હાઈનેસ બાબા સાહેબજી, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ વરસડા મિત્રી વરસડા વિજયસિંહજી નારસિંહજી ગોહિલ, આપનું સ્વાગત છે. વરસડા સ્ટેટના હિઝ હાઈનેસ વિજયસિંહજી બાબુ સાહેબ ગોહિલ, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ વાવ હિઝ હાઈનેસ ગજેન્દ્રસિંહજી ચૌહાણ અને એમના યુવરાજ સાહેબ, આ બંનેનું યુવરાજ સાહેબ, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ દસાડા જહાંગીર ખાનજી, હિઝ હાઈનેસ જહાંગીર ખાનજી, સ્વાગત છે. સ્ટેટ ઓફ અગર હિઝ હાઈનેસ એફ.વાય. ચૌહાણ, સ્વાગત છે. લીંબોડા સ્ટેટ ઓફ લીંબોદરા પરાક્રમસિંહજી, આપનું સ્વાગત છે. સ્ટેટ ઓફ એકલવારા હેમેન્દ્રસિંહજી પડિયાર, હિઝ હાઈનેસ હેમેન્દ્રસિંહજી પડિયાર, સ્વાગત છે. સ્ટેટ ઓફ એકલબારા હિઝ હાઈનેસ હર્ષવર્ધનસિંહજી ચૌહાણ, આપનું સ્વાગત છે. આ વર્ષનું રાજપૂત એકતા સંમેલન 2012 ઓક્ટોબર વણોદ હિઝ હાઈનેસ ઇનાયતસિંહજી રાઠોડને ત્યાં હતું. એ કાર્યક્રમની અંદર મયુરધ્વજસિંહ રાણા પોતાના સ્થાન ઉપર, આપને વિનંતી છે કે એ કાર્યક્રમમાં એમણે મંચ ઉપરથી જાહેર કરેલું કે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજનું હવે પછીનું સમગ્ર ગુજરાત રાજપૂતનું સંમેલન કેરવાડા ખાતે થશે. શ્રી મયુરધ્વજસિંહ રાણા, 29 સપ્ટેમ્બર નવરાત્રિનો પહેલાનો જે રવિવાર છે, એ રવિવારે રાજપૂત એકતા સંમેલન સમગ્ર ગુજરાતનું એમના અધ્યક્ષસ્થાને એમના યજમાન પદે યોજાશે. અગાઉ વાત થઈ, સમગ્ર રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદજીની સાર્ધ સદી 150મી જન્મ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે. સ્વામી વિવેકાનંદ અંગે શ્રી શરદરાવજીને વિનંતી કે છણાવટ કરે. શરદરાવજી, ખૂબ ખૂબ આભાર આપનો. જે રાજવીઓનો પરિચય બાકી છે, ખેરડા સ્ટેટ ઓફ ખેરડા હિઝ હાઈનેસ દુર્ગેશસિંહજી પરમાર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સ્ટેટ ઓફ ધાંગધ્રા હિઝ હાઈનેસ રણમલસિંહજી, સ્વાગત છે આપનું. સ્વાગત છે આપનું રણમલસિંહજી. ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 3 પદાધિકારીઓ છે. શ્રી યશવંતભાઈ ચૌધરી, પ્રાંત કાર્યવાહજી. શ્રી ડૉક્ટર ચિંતનભાઈ ઉપાધ્યાય, પ્રાંત પ્રચારક શ્રી. શ્રી પ્રવીણભાઈ ઓટિયા, પૂર્વ પ્રાંત પ્રચારક ગુજરાત, સૌનું સ્વાગત છે. ડૉક્ટર સુનિલભાઈ મહેતા, ક્ષેત્રીય કાર્યવાહ, સ્વાગત છે.
સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજપૂત એકતાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, જે ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે, એનું જે સૂત્ર સંચાલન કરે છે એવા શ્રી સત્યમ રાવજી આપણને સમગ્ર પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપશે. શ્રી સત્યમજી. ખૂબ આભાર સત્યમજી. એક પરિચય કરાવવાનો છે. સ્ટેટ ઓફ સાયલાના યુવરાજ સાહેબ સુભરાજસિંહજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જય માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે. 1 વાગે આપણું ભોજન થશે. હવે આપણને સિરોહી મહારાજા સાહેબ હિઝ હાઇનેસ રઘુવીરસિંહજીનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.